દાદા હળી ઊભી રહે એવી છે કે 10ના સિક્કા છે બધા. હાલો પડી, હાલો આપણો ભાગ બતાવીને. આ કેટલા ડિગ્રી છે? 75 ડિગ્રી હશે. હાલો પેલા તમે સડી દો, હું આ એકાદાને પકડવા ઊભું. મિત્રો ઓલા સડ્યા નહીં, 4 પગ્યા સડ્યા. જો ભાઈ અત્યારે તો ઉનાળો ચાલુ છે, પણ ચોમાસામાં તમે આવ્યો હોય ને જોવામાં નીચો લાગે, પણ આ બે કરતાં ઊંચો છે. જો ભાઈ પહાડ છે ને એની ઉપર મિત્રો એડવેન્ચર ફૂલ થાય એવું છે, કારણ કે સીડી નથી, આમને જવાનું છે આડે તેડ કેડિયું છે ને એમાંથી. મિત્રો વિચાર કરી હતી ભાઈ કેમ ચડવું ત્યાં, સીડી નથી ને. મિત્રો એક ભાઈ હલવાઈ ગયા. મિત્રો અહીંથી ગયા હોય ને ભાઈ તો વ્લોગ એક વાર પીડ્યો રહી જવું. ભાઈ મજા આવે ને? મરી ગયા ભાઈ ગરમી. જો એડવેન્ચર કેવું છે ને એ તમે અંદાજો લગાડી શકો. કથારા છે ઓલા, અહીંયા ધ્યાન રાખજો. આવું કરવું હોય ને તો સોમાહામાં અવાય. એલા ભાઈ રસ્તે આવેલી પોરો બોરો ખાઈ લઈ, પછી તમને નજારા બતાવું. આ સડતા તો સડાઈ ગયું, પણ આવું ઉતરાતું નથી. મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલા મહાદેવ હર, અને આ વ્લોગ બપોર પછી ચાલુ કરું છું. બપોર લગ્નમાં સૂતા હતા, આ મોડું જગાણું છે મારે ભાઈ. અને નવો શેડ બનાવ્યો હતો અમે. મિત્રો થોડોક વધારે મોટો બની ગયો. એવડો મોટો ન કરાય, વાસટ આવે ને એટલા માટે બનાવવો પડ્યો અમારે. અને આ બે આવી ગયા છે રસકો વાટીને. મિત્રો આવડા હન્ટરના ફેન ફોલોવિંગ છે. જો ભાઈ માયક બતાવું તમને, નવું મેં મંગાવ્યું હતું હમણાં ભાઈ. ગેરેના કંપનીનું છે મિત્રો. તો મિત્રો આમાં વોઇસ સારો આવે છે ભાઈ. મિત્રો વાગી ગયા છે 2, અને મારા દાદીએ બનાવી નાખી સા. હળી ઊભી રહી એવી. દાદા હળી ઊભી રહે એવી છે કે મિત્રો સા પી લઈ, પછી જવાનું છે ઠેકાણે. હમણાં તમને કહું ક્યાં જવાનું છે, પેલા સા પી લો. મિત્રો વાગી ગયા છે 2, અને અમે જઈએ છીએ સાણા વાગ્યા મામાદેવના દર્શન કરવા. હું ને મેહુલભાઈ જાઉં ને ભાઈ નીકળીએ. મિત્રો મામાદેવના દર્શન કરવાનું મન થયું તમને કહીને બહુ. 2 ફ્રેન્ડ પણ આવે છે, તો અહીંયા ટાકુરા નામનું ગામ છે ને ત્યાં વાટે વિકા. એટલા બધા વાટે રખવાય કોઈને? મોડું થઈ જાય મિત્રો, આ તડકો બહુ લાગે ને. મેહુલ આવા સેવડાના ધંધા. શું હાલે ભાઈ સુજલભાઈ? શાંતિ છે. વાઘેલા સુજલભાઈ, મિલનભાઈ રાઠોડ, બહુ વાટે રાખ્યો હો તમે. તડકો કેવો છે મિત્રો 2 ક્રિએટર છે, અને અમે 2 પણ ક્રિએટર છીએ. જાવું એમને થાણા વાક્યા 1-2 રીલું શૂટ કરવાની છે, અને વિડીયો પણ બની જાય. તો એ કામથી જાય છે, અને દર્શન કરવા. મેલા મસ્ત આવડાને જ છે. જો અહીંયા છે ને અમારે ઘણી વાર ધક્કા હોય, આવવું જ પડે અહીંયા મામાદેવે તો અમારે. મિત્રો મોટા મોટા ધોઈ નાખી. આ સામે ચડવાનો વિચાર છે. અહીંયા આપણે નથી ગયા કોઈ દી. ગયા મિત્રો ટ્રાય કરી ભાઈ. તો અહીંયા જવાની, અહીંયા લગભગ પગથિયા નથી, સીડી નથી ને અહીંયા. જોવું સડાય તો સડશું, સડાય તો હું સડાય જાય ને. કાં આપણે ક્યાંક ગૌઠા થઈ ગયા. સડવાનું છે પાકું. મિત્રો મામાદેવના દર્શન કરાવવું મેન અમે એ જ કારણથી આવ્યા હતા અહીંયા, અને 1-2 રીલું શૂટ કરવાની હતી. દર્શન કરી લેજો. એક ધૂન બૂન તો ગાવેલા. ચાલો કરો મામાદેવની ધૂન. આવડવી જોઈએ ને. આમ મિલનને આવડે, મિલન રે ભાઈ. મિત્રો રસ્તો છે આમ ઉપરથી, સીડી ત્યાં છે, પણ અમે જાય છે 8 બીટ આwoમાંથી. કે ભાળે ગયા છે બે સેવામાં બેગ પૈસા 500 સિક્કો. હા એટલે આમાં તો બધા પૈસા નાખે. મિત્રો આમાં બધા પૈસા નાખે છે, તો તમને બતાતા હશે. 10ના સિક્કા છે બધા. હાલો પડી, હાલો આપણો ભાગ બતાવીને. આપણો બધાનો ભાગ રેડી. આમાં છે કઈ? આમાં 2 છે, આમાં ધક્કો થાય એવું છે. એટલે નાખશો તે અમને આપી દે નહીં. અમે પડવાનું કરીએ છીએ, નાખે છે. 2 રૂપિયા હતા. મિત્રો જો આ પહાડ ઉપર જવાનું છે. જાવું ને સુજલભાઈ? ચડાઈ જાવ તમારથી. ટ્રાય કરશું કાં. અને ચોમાસામાં તમે અહીંયા આવ્યો હોય ને ભાઈ, હરિયાળી 1 નંબર એકડો. અને અહીંયા અમારે ધક્કા હોય જ. આવી બધી ગુફાઓ છે આખા પર્વતમાં. જૂના સબસ્ક્રાઈબર ભાઈઓ છે ને એ આ બધી ગુફાઓ પણ ભારે ગઈ છે.
આમાં વાસ બહુ આવતી છે જોજે દુકાન આ ગુફામાં દુકાન હું દુકાન કોણે કરી દુકાન નથી ગુફા ગુફા ક્યાં પસાડવાના છે આ કેટલા ડિગ્રી છે 75 ડિગ્રી હશે હાલો પેલા તમે સડી દો હું આ એકાદાને પકડવા ઊભું રેડી હા વાંધો નહીં રાઈડ પાડતા પાડતા આવજો મિત્રો આવડા તો સડી ગયા જુઓ મિત્રો ઓલા સડ્યા નહીં 4 પગ્યા સડ્યા નીચે નહીં જોવાનું નીચે જોઈ તો બીક લાગે મિત્રો સડી ગયા છે ઉપર અને સવારમાં મેં તમને માયક બતાવ્યું હતું ને ગેરેનાનું એમાં શૂટ કરું છું વિડીયો કેવો અવાજ આવે ને એ કોમેન્ટ કરી નાખજો અને પ્રમોશન નથી સારું લાગ્યું એટલે લઈ લીધું અને મેં કીધું તમને શેર કરી દઉં બતાવી દઉં તમને મિત્રો અહીંયા તમને સ્કૂલ જેવું કંઈક બતાતું છે સ્કૂલ જ હશે લગભગ કા હા સ્કૂલ જ પણ અમારે એ કંઈ કામની નહીં અમને છે ને એ સ્કૂલમાં અમને ન બેસાડે શું કામ ન બેસાડે કેમ કે મિત્રો અમારા લખાણ જ એવા છે અમે ના આવીએ ભણવાની જો ભાઈ અત્યારે તો ઉનાળો ચાલુ છે પણ ચોમાસામાં તમે આવ્યો હોય ને તો અહીંયા એકડો ભાઈ કાંઈ ઘટે નહીં તમને મજા જ આવ્યા કરે મિત્રો ચોમાસામાં તો અમારે અહીંયા વર્ષમાં 2-3 ધક્કા હોય જ તો હાલો હવે અત્યારે એક એડવેન્ચર કરવાનું છે એક પહાડ છે ને એ પહાડ ચડવાનો છે એ પહાડ અમે કોઈ દી નથી ચડ્યા તો આજે ચડવાનો છે અને તમને બતાવી ઉપર કઈ ભગવાન છે ને ઉપર એ અમને નથી ખબર જો ભાઈ આ પહાડ તમને બતાવી છે ને એ પહાડ ઉપર જવાનું છે જોવામાં નીચો લાગે પણ આ બે કરતાં ઊંચો છે અને ઉપર કઈ ભગવાન છે ને એ અમને નથી ખબર તો ઉપર જઈને જ ખબર પડશે અને નાસ્તો બાસ્તો કંઈક લેતા જશું મિત્રો એ પહાડ ઉપર છે ને આમ તો એડવેન્ચર થાય એવું છે કારણ કે સીડી નથી આમને જવાનું છે આડે તેડ કેડિયું છે ને એમાંથી તમને ટેકરીઓ બતાતી છે જુઓ બતાવી દેતો એલા પણ આનું મહત્વ શું છે ને આનું રહસ્ય શું છે ને એ મને નથી ખબર પણ મેં કીધું બધાએ કરી તો આપણે કરી નાખીને કાં બહુ ઊંચી નથી બને એમ મારી હાલો રેડી ઓમ નમો નારાયણ મિત્રો સા પી લઈ પછી મેહુલભાઈને અહીંયા એક રીલ શૂટ કરવી ને ભાઈ મામાદેવે એક રીલ શૂટ કરી નાખી મિત્રો વિચાર કરી હતી ભાઈ કેમ ચડવું ત્યાં સીડી નથી ને પણ ચડવાનું તો છે જ રેડી ફાઇનલ છે એટલે અહીંયા હવન હોત થતો લાગે તો તમે હું હવે નથી થતો હાથી ખાનું છે આમાં ઓલું કરે હેલા 24 hours મેહુલ હાથી ખાનામાં કારક ગોઠવી નાખી આમાં થોડું હોય કાંઈ આગળ કોને કઈ જગ્યા છે તો કરો આમાં ભૂત થોડું આવે અહીંથી ચડવાનું હોય અહીંથી મરી જાવું છે તો હાલો આ ભાઈ કીધું હાલો ચડો હાલો આગળ થાવ હલવાણા કેલા બાવરિયા હલવાયા આ રસ્તો આ નહીં હોય એલા એક ભાઈ હલવાઈ ગયા ઓય આ રસ્તો જ નથી એલા મિત્રો એક વિડીયોમાં પણ મેં કીધું હતું કે આપણે આ પહાડ ઉપર ચડવાનું છે એક દી તો આજ એ દિવસ આવી ગયો છે ક્યાંથી આવ્યા તમે આમાં પણ આ રસ્તો જ નથી હલવાઈ જ ને પણ એડવેન્ચર કેવું થાય એ કયો પાછા હલવાના કે ભાઈ પાણી હોય તો સારું ઉપર મિત્રો અહીંથી ગયા હોય ને ભાઈ તો વ્લોગ એક વાર પીડ્યો રહી જવો આમાં આવામાં થોડું હવાયેલા આવું પડે આવા તડકાનું પણ રેડી હાટું બધું કરવું પડે કાં મરી ગયા ભાઈ ગરમી મિત્રો ગરમી એવું થાય ઉપર પાણી લઈ નહીં હોય મારા અંદાજે તો ત્યાં કોણ આપણી હાટું પાણી મેકે ત્યાં કોઈ જાય તો પાણી લાવે ને મિત્રો ઉપર પાણી નહીં હોય વધારે ખોટી નહીં થવાય આ કદી રીલ શૂટ કરી અને દર્શન કરીને ફટાફટ નીચે આવવું હોય કારણ કે પાણી નહીં હોય અને હજી અડધું ચડ્યા ને ત્યાં અમને તરસ લાગી ગઈ અહીંયા રસ્તો બતાવી દો ભાઈ આ રસ્તો નથી મિત્રો પણ અમે રસ્તો કરી નાખ્યો એટલે હલવાનો મિત્રો અત્યારે છે ને તમને અમે કેમેરામાં નહીં બતાતા હશું
જો એડવેન્ચર કેવું છે ને એ તમે અંદાજો લગાડી શકો. કથારા છે ઓલા, અહીંયા ધ્યાન રાખજો. હવે ક્યાંથી જવાનું? અહીંથી આવ્યું કે મિલન? હવે થોડું કીધરું હાલો, હવે થોડું કીધરું હાલો. મિત્રો અટાણ લગન ભાઈ થોડો થોડો તો રસ્તો હતો, પણ હવે તો અત્યારે હસોડો નથી. અમારે તો એલા વાળમાં ગળી દાંત નીકળશે એની મત છે નહીં ને ક્યાંય. આવું કરવું હોય ને તો સોમાહામાં અવાય. એલા અહીંયા હું આ લઈ જઈ ભાઈ રસ્તે આવી આવી ગયું. મિત્રો ફાઇનલી ભાઈ આવી ગયું છે મંદિર, અને માઇન્ડ આવ્યું. મોમાઈ માતાનું છે ને મંદિર. ઉભો રહે, પેલા દર્શન કરાવી દઉં આવડાને. પોરો બોરો ખાઈ લઈ પછી તમને નજારા બતાવું. હાવ થાકી ગયા, ગરમી જવો ખાલી. પલ્લી ગયો આખો, બધાય પલ્લી ગયા. સામું તો અમે હોલ આવું તરીકામાં ન કરાય, પણ અમે કર્યું. મિત્રો હવે છે ને તમને સિનેમેટિકમાં નજારા બતાવી દઉં. અને અહીંયા જગ્યા બહુ નથી જુઓ, અહીંયા ખમાઈને એટલી જ છે, થોડી ઘણી બીજી છે, એટલે એવી જ જગ્યા છે. અને બે પહાડથી આ ઊંચો છે, આગળ તમને બતાવું. નજારા પહેલાં ચેક કરો ભાઈ. આ બે કઈ રહેવા તેવા નથી. આમ કીધું બ્રાન્ડ રાખે છે, બ્રાન્ડ વાળા છે. મેં ઓલા આમ કીધું આમાં ગરીબ માણસ છે. ગરીબ કહેવાય. મિત્રો તમે કોમેન્ટ કરી નાખજો ભાઈ આ ગરીબ છે, મહા ગરીબ છે, ગરીબ નથી. મિત્રો નજારા તમને બતાવી દીધા, અને હવે હળવળું નીચે ચડાઈ કરી દઈ. ચડાઈ હું ઉત્તરાયણ નહીં તો શું કહેવાય એને? શું કહેવાય એ કયો નહીં. ધીમે ધીમે નીચે ઉતરીએ. હવે ચડાઈ કરી દીધી, હવે નીચે ઉતરીએ. અને ઠાક ઉતરી ગયો છે કા, પણ મજા આવી. હા શું કયો? તો હાલો ભાઈ મિત્રો, હવે નીચે તમને નજારા બતાવી દીધા. અને ચોમાસામાં આવ્યા હોય ને તો આની કરતાં દુગની મજા આવે. તો હાલો હવે મળીએ નીચે. ફૂલ એડવેન્ચર થઈ ગયું છે આજે. પાણી નથી, નકર હજી ખોટી થાત ઘડીક, પણ પાણી નથી અહીંયા ઉપર. પાછો આવો રસ્તો આવી ગયો છે. બ્રેક રાખજો ભાઈ થોડી થોડી. મિત્રો વિચાર કરતા કરતા હાલે છે. આ સડતા તો સડાઈ ગયું, પણ હવે ઉતરાતું નથી. એવું થાય ને ભાઈ, ઉતરાય નહીં એવું થોડું બને યાર. મિત્રો અમે ગિરનાર જવા ગિરનાર ચડી ગયા. ગિરનાર તો ઠીક, પણ ઓલો ગિરનારની સામે જે દાતાર છે ને એ છે બહુ ભયંકર. આની કરતાં બહુ ભયંકર છે. આ તો કાંઈ ન કહેવાય. એમાં છે ને આ રસ્તો તો ભાઈ કાંઈ ન કહેવાય હકીકતમાં. એવો છે એ, પણ અમે ચડી આવ્યા છીએ. દાતાર નામનો છે. ખબર હોય તો તમે જુનાગઢ જાઓ, ત્યાં આમ સામે દેખાય મોટો. ગિરનાર કરતાં ઊંચો લાગે એ હોતે અમે ચડી ગયા હતા. તો આ શું કહેવાય? આ તો પછી હવાણ હોય. કઈ આવતા ખેલે એટલે આવું ક્યાં આવ્યું હતું? કંઈ આવતા ખેલે ક્યાં આવું કંઈ આવ્યું હતું? એવું કર્યું તમે? પડતા નહીં, બીજું કઈ નહીં. મિત્રો હું પાછળ શું કામે આલું ખબર છે? પીડો હોય ને તો આવડા પકડી લેવો ને ભાઈ, સારા ઓન ટોપ. તો ભાઈ લહરપટ્ટી ખાવાનું ચાલુ કર્યું છે અમે. અને મેહુલભાઈનું શું કહેવાનું છે ખબર છે? મિત્રો ક્યાં નીકળશું ને એ અમને નથી ખબર, કારણ કે અમે આ રસ્તો બદલાવ્યો છે. હવે જ્યાં નીકળીએ ત્યાં. જો ભાઈ અમે છે ને આમથી ને આવ્યા, પણ પછી થોડાક આ સાઈડ આવ્યા ને, એમાં પાછા સેડાસર નેની પાછા પૂગી ગયા છે. તો વાંધો નથી આવે. ના શોર્ટકટમાં તો મરી જાય ને. જતો આ કઈ ઓછું છે એવું શું. અને મોટું મત બતાવું તમને, મોટી માખી વાળું છે. ઉધેરવાનો વિચાર નથી ને તમારે? હાલો ભાઈ હવે પાણી પી. ઉપર તો પાણી કાંઈ હતું નહીં. હવે ચડવાનું તમે તમન્ના રાખો છો? હવે જુનાગઢ જવાનું છે. હા એની આમાં ચડવાનું તમન્ના રાખો છો? નહીં હોય, ત્યાં ગરમી બહુ થાય છે, અહીંયા પવન સારું આવે છે. સનસેટ થાય ને ત્યાં રીલ શૂટ થાય મસ્તીની, એમ બધા કે. બધા હું અમે ક્રિએટર છીએ, અમને ખબર જ હોય.
સનસેટમાં છે ને રીલ સારી શૂટ થાય તો અમે એ રીલ શૂટ કરીને જઈશું, કારણ કે અમે અમારા કામથી ને આવ્યા છીએ અને દર્શન કરવા, અમે ફરવા નથી આવ્યા. કામિલાભાઈ ફરવાનો અત્યારે છે ને ભાઈ અમારી પાસે મિત્રો બિલકુલ ટાઈમ નથી. અત્યારે એમ થાય હવે છે ને આમાં જ કંઈક કરવું છે. કામે હોલ. હા ભાઈ. અને જો આ બધા ક્રિએટર જ છે. ભાઈ પણ ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરે. આ ભાઈ ઇન્સ્ટાગ્રામ 2 ઇન્સ્ટા આઈડી છે આની, અને આ ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ બનાવ્યું ને. અને મારે છે 3 ઇન્સ્ટા આઈડી, 2 યુટ્યુબ ચેનલ અને એક છે ફેસબુકમાં આઈડી. તો એવું બધું છે અમારું સિસ્ટમ. હવે બીજો કાંઈ ટાઈમ નથી ફરવા બરવાનો, રખડવાનો, આડે રસ્તે ચડવાનો ટાઈમ જ નથી. મિત્રો અહીંયા બેઠા છીએ અમે જુઓ, અને અહીંયા 2 સીડી છે તમને બતાતી છે બાજુમાં. એક છે આ સીડી, અહીંયા છે એક દાદર, અને એક છે અહીંયા. હવે આ છે ને એ છે ભીમે બનાવેલા, ઉપર લગ્ન થાય, અને આ છે એ માણાએ બનાવેલા. તમને કઈ જામે એલા? ધીમે બનાવેલા હો, શોર્ટકટ પડે. ભીમે બનાવે એ શોર્ટકટ છે કા થોડા? શોર્ટકટ છે, શોર્ટકટ. એટલે જ તને ગમે એમ કે? એટલે તમે હજી નથી ગયા? મિત્રો આ બે છે ને જાવું કરી અને પાછા કલાક જો અહીંયા ખોટી થઈ ગયા અમારી હારે, રમાડી ગયા એમ ને. હાલો મેહુલભાઈ હવે એનું કરી જુઓ. સુરત દાદા ક્યાં આવી આવ્યા? વાગી ગયા છે લગભગ 6 વાગી ગયા છે કા મિત્રો? 6 વાગી ગયા છે, 6:30 જેવું થઈ ગયું. ઘરે પૂગવામાં તો લગભગ અમારે હાંસ પડી જાય, અંધારું તો થઈ જ જાય. થોડુંક આઘું છે 20 કિલોમીટર જેટલું. મિત્રો હવે વ્લોગ અહીંયા જ કરું છું પૂરો, અને આ વ્લોગ તમને એડવેન્ચર વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યાના પછીના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, મહાદેવ.